નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11 સાયન્સ બાયોલોજીની અંદર નવું ચેપ્ટર ચાલુ કરવા જઈ રહ્યા છીએ. ચેપ્ટર નંબર 21 ચેતાકીય નિયંત્રણ અને સહનિયમન. ચેતાકીય નિયંત્રણ અને એનું સહનિયમન એટલે ચેતાતંત્રની મદદથી સજીવની અંદર નિયંત્રણની પ્રક્રિયા થાય અને આ નિયંત્રણથી એક અથવા એક કે બે કરતાં વધારે અંગો સાથે મળીને કાર્ય કરે તો એને સહનિયમન કહેવાય. તો એ ચેતાતંત્રની મદદથી કેવી રીતના થાય છે એના વિશેનો અભ્યાસ કરવાનો છે. તો આપણે સૌપ્રથમ પ્રસ્તાવના વિશે વાત કરીએ. શરીરના અંગો અથવા અંગતંત્રના કાર્યની સમસ્થિતિ જાળવવા માટે સહનિયમન જરૂરી છે. કેવું જરૂરી છે? સહનિયમન. સમસ્થિતિ એટલે કે જેવી સ્થાને છે જે કાર્ય કરે છે એ કાર્ય જાળવી રાખવા માટે અને એની સ્થિતિ જાળવી રાખવા માટે દરેક અંગો વચ્ચે સહનિયમન હોવું ખૂબ જ જરૂરી છે. સહનિયમન છે ને, આ સહનિયમન એ એક શું છે? તો કે સહનિયમન એક પ્રકારની પ્રક્રિયા છે. શું છે? એક પ્રકારની પ્રક્રિયા છે. સહનિયમન એક પ્રકારની પ્રક્રિયા જોવા મળે છે સજીવોની અંદર. સહનિયમન દ્વારા શું થાય છે? તો કે જેના દ્વારા બે અથવા બે કરતાં વધારે અંગો એકાબીજા સાથે આંતરક્રિયા કરે. શું કરે? એકાબીજા સાથે આંતરક્રિયાઓ કરે અને પૂરક કાર્યો કરે છે. સહનિયમન એટલે શું? કે એકાબીજા અંગો એટલે બે અથવા બે કરતાં અંગો ભેગા મળીને કાર્ય કરે, એકાબીજા સાથે મળી અને આંતરક્રિયાઓ કરે અને આ આંતરક્રિયાઓના હિસાબે એકાબીજાના પૂરક કાર્ય કરે. દાખલા તરીકે આપણે ઉદાહરણ સ્વરૂપે જોઈએ કે જ્યારે આપણે કસરત કરીએ છીએ, શું કરીએ છીએ? ઉદાહરણ સ્વરૂપે આપણે કસરત કરીએ તો આપણે જ્યારે કસરત કરીએ ત્યારે વધતી સ્નાયુ ક્રિયાવિધિને જાળવવા શક્તિની જરૂરિયાત પડે. કસરત કરીએ એટલે એમાં કેનું વર્કઆઉટ થાય? સ્નાયુનું. તો સ્નાયુને કાર્ય કરવા માટે શેની રિક્વાયરમેન્ટ રહે છે? તો કે સ્નાયુને કાર્ય કરવા માટે શક્તિની રિક્વાયરમેન્ટ રહે છે. તો આપણે કસરત કરીએ, કસરત કરવાથી સ્નાયુ કાર્યરત થાય, સ્નાયુ કાર્યરત થતાં એમાં શક્તિની જરૂરિયાત રહે છે. તો આવી શક્તિ છે એ આપણે શેમાંથી મેળવીએ? શરીરની અંદર આવેલો જમા ખોરાક અથવા જમા ચરબી એમાંથી આપણે મેળવીએ. તો એક કાર્ય કરીએ એની સાથે અનેક કાર્ય થાય છે. તો આ એક એનું ઉદાહરણ છે. અથવા જ્યારે આપણે કાર્ય કરીએ, દાખલા તરીકે કસરત કરીએ, કસરત કરવા માટે સ્નાયુની અંદર ઉર્જા જોઈએ. તો આવી ઉર્જા જમા ખોરાકમાંથી મળે. તો આવા જમા ખોરાકનું પાચન કરવા માટે O2ની રિક્વાયરમેન્ટ રહીએ, ઓક્સિજનની રિક્વાયરમેન્ટ રહીએ. તો આવા ઓક્સિજન મેળવવા માટેથી આપણે શ્વસન ક્રિયા ઝડપથી કરીએ. શું કરીએ? શ્વસન ક્રિયા ઝડપથી કરીએ. શ્વસન ક્રિયા ઝડપથી થાય તો O2ના વહન માટે, શેના વહન માટે? O2ના વહન માટે આપણે પરિવહન તંત્રને સક્રિય કરીએ. એટલે કે રુધિર દ્વારા O2નું વહન થાય છે તો રુધિરને ઝડપથી વહન કરીએ એટલે પરિવહન તંત્ર સક્રિય થતાં શું થશે? હદક્રિયા વધે છે. હદક્રિયા વધતા જે તે જગ્યાએ અથવા જે તે અંગમાં O2 પહોંચે. O2 પહોંચતા ત્યાં પાચન ક્રિયા થાય અને આવી પાચન ક્રિયામાંથી શું મુક્ત થશે? શક્તિ. અને આ શક્તિનો ઉપયોગ આપણે ક્યાં કરીએ છીએ? સ્નાયુમાં.
તો આવી કંઈક ક્રિયાવિધિ જોવા મળે છે. શું? આપણે કસરત કરી, કસરત કરતાં સ્નાયુને કાર્ય કરવા માટે, કસરત શેનાથી થાય? આપણા હાડકા ઉપર આવેલા સ્નાયુઓ, તો એના માટે શક્તિ જોઈએ. તો શક્તિ શેમાંથી મળશે? જમા ખોરાકમાં. જમા ખોરાકમાંથી અથવા ચરબીમાંથી ડાયરેક્ટ શક્તિ નહીં મળે, તો જમા ખોરાકનું પહેલાં પાચન કરવું પડે, તો એના માટે ઓક્સિજનની રિક્વાયરમેન્ટ રહે. તો આવો O2 છે, એ O2ને આપણે શ્વસન ક્રિયા દ્વારા લઈએ. એ O2નું વહન પરિવહન તંત્ર દ્વારા એટલે રુધિર દ્વારા કરીએ. રુધિરનું પરિવહન કરવા માટે હદક્રિયા વધે છે. હદક્રિયા વધતા અંગોમાં ઓક્સિજન પહોંચે. ઓક્સિજન પહોંચતા પાચનની ક્રિયા થાય. પાચનની ક્રિયા થતાં એમાંથી શક્તિ મુક્ત થાય. આવા શક્તિનો ઉપયોગ સ્નાયુમાં ઉપયોગ કરીએ અને ઉર્જા મેળવીએ, એનાથી કસરત કરીએ. તો એકાબીજા તંત્ર સાથે સંકળાયેલા છે. એટલે સહનિયમન કર્યું, ખાલી કસરત કરવા માટેથી આપણે આવું કરીએ છીએ. બરાબર. ઓક્સિજનના પુરવઠાની આવશ્યકતામાં પણ વધારો થાય છે. એટલે ઓક્સિજનની વધતી જરૂરિયાત માટે આપણે શ્વસન દર, હૃદયના ધબકારા અને રુધિરવાહિનીઓ દ્વારા રુધિરના પ્રવાહમાં શું કરીએ? વધારો કર્યો. એટલે અહીં શ્વસન દર, શ્વસનની ક્રિયામાં વધારો કર્યો. શ્વસનની ક્રિયામાં વધારો થતાં આપણા હૃદક્રિયામાં પણ શું થયો? વધારો થયો. હૃદક્રિયામાં વધારો થતાં જે રુધિરનું પરિવહન છે, પરિભ્રમણ અથવા રુધિરનું વહન, એ પણ શું થાય છે? વધે છે. તો આવી બધી પ્રક્રિયાઓ એકસાથે થાય છે. અને આવી પ્રક્રિયાઓ એકસાથે થવાના હિસાબે આપણે આપણા શરીરમાં થતી ક્રિયાવિધિઓનું સહનિયમન કર્યું, આપણે એવું કહીએ છીએ. બરાબર. જ્યારે શારીરિક કસરત બંધ કરવામાં આવે છે ત્યારે, હવે જ્યારે આપણી આવી કસરતને શું કરીએ છીએ? કસરત બંધ કરતાં આપણા શરીરમાં શું ફેરફાર જોવા મળશે? તો કે કસરત બંધ કરીએ છીએ જ્યારે આપણે, ત્યારે ચેતાઓ, ફેફસા, હૃદય, મૂત્રપિંડની ક્રિયાઓ સમયાંતરે તેની સામાન્ય સ્થિતિ પરત આવી જાય. આપણે કસરત કરીએ ને એટલે આપણું પરિવહન તંત્ર સ્પીડમાં ચાલે, શ્વસન તંત્ર સ્પીડમાં ચાલે, બધા સ્નાયુઓ કાર્યરત થતા હોય. એટલા માટે પાછી કસરત બંધ કરતાં શરીરના બધા જ અંગો, જેવા કે આપણે કેવા કીધા? ચેતાઓ, ફેફસા, હૃદય, મૂત્રપિંડ વગેરે અંગો પોતાની સામાન્ય સ્થિતિમાં આવે છે. પોતાની સામાન્ય સ્થિતિમાં પરત આવે છે. અહીંયા વેગ વધ્યો તો બધી ક્રિયાનો, પાછું કસરત બંધ કરીએ એટલે પાછા પોતપોતાની પરિસ્થિતિની અંદર આવી જાય. તેથી શારીરિક કસરત દરમિયાન સ્નાયુઓ, ફેફસામાં, હૃદયમાં, રુધિરવાહિનીઓ, મૂત્રપિંડ અને અન્ય અંગોમાં કાર્યનું સહનિયમન થયું. શું કામ સહનિયમન થયું? આ બધામાં સાથે મળીને કાર્ય કર્યું ને. જો એ સાથે મળીને કાર્ય ન કરે તો આપણે કસરત જ ન કરી શકીએ. સ્નાયુને શક્તિ ન મળે, શક્તિ માટેથી પાચિત ખોરાકનું પાચન કરવું પડે, તો એ બધી જ ક્રિયાઓ બંધ થઈ જાય. એટલા માટે આપણા શરીરમાં સહનિયમનની ક્રિયાઓ ચાલે છે. તો એ સહનિયમન આપણે સરળતાથી કરી શકીએ છીએ. તો આવું સહનિયમન થયું આ બધા જ અંગોનું, ચેતાઓ, ફેફસા, હૃદય, મૂત્રપિંડ વગેરેનું સહનિયમન થયું. આપણા સ્નાયુઓ વગેરે ભેગા મળીને કાર્ય કર્યું. એટલા માટે આપણે એને શું કહીએ છીએ? સહનિયમન. આપણા શરીરમાં ચેતાતંત્ર, અંતઃસ્ત્રાવી તંત્ર સાથે મળીને અંગોની ક્રિયાનું સહનિયમન કરે. આપણા શરીરમાં કોણ કોણ? તો કે 2 પ્રકારના તંત્ર, ચેતાતંત્ર અને અંતઃસ્ત્રાવી તંત્ર. સાથે મળીને અંગોની ક્રિયાઓનું સહનિયમન કરે છે. એટલે આપણા શરીરમાં આવેલા બધા જ તંત્રો એકાબીજા સાથે મળી અને સહનિયમનની પ્રક્રિયાઓ કરે છે. શું કરે છે? એકાબીજા સાથે મળી અને સહનિયમનની પ્રક્રિયા કરવા માટે જવાબદાર હોય છે. એકાબીજા સાથે મળે છે ત્યારે આપણા શરીરની અંદર સહનિયમનની ક્રિયાઓ જોવા મળે છે. તો આવા પ્રકારે આપણા શરીરમાં સહનિયમન કરે છે. એની સાથે સાથે આપણા શરીરમાં શું કરશે?
સંકલન કરે. સંકલન મતલબ એક અંગને બીજા અંગ સાથે જોડે જેથી તેઓ સંકલિત રૂપમાં કાર્ય કરે. એક અંગને બીજા અંગ સાથે જોડવું. અંગ 1 પ્લસ અંગ 2 અંગ 3 આવી રીતના એકાબીજા અંગોને એકાબીજા સાથે જોડવાનું કાર્ય કરે. સ્નાયુ, પાચન તંત્ર જોડાણું, શ્વસન તંત્ર જોડાણું, પરિવહન તંત્ર જોડાણું, બધાય જોડાણા ત્યારે કાર્ય થયું. તો એવી રીતના એકાબીજા અંગો સાથે મળી સંકલન કરે અને કાર્યને પૂર્ણ કરવા માટે વ્યવસ્થિત આયોજન પૂરું પાડે છે. હવે આપણે આવું વ્યવસ્થિત આયોજન જે પૂરું પાડે છે એના વિશે થોડુંક ડિટેલમાં જોઈએ. તો આપણે આપણા ચેતાતંત્રમાં, ચેતાતંત્ર એવી આયોજિત વ્યવસ્થા પૂરી પાડે છે કે જે ત્વરિત સહનિયમન માટે દરેક સ્તરે જોડાયેલું. ચેતાતંત્ર છે એ એક આયોજન ભર્યું તંત્ર છે જે ત્વરિત જ તાત્કાલિક જ એક જગ્યાની વ્યવસ્થા બીજી જગ્યાએ પૂરી પાડે. એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ ત્વરિત રીતના સહનિયમન માટે દરેક સ્તરે જોડાયેલી હોય. એટલે આપણા શરીરના આંગળાના ટેડવાથી લઈ પગની પેની સુધી, માથું, આંગળાનો ટેડવો અને પગની પેની, આખું શરીર આવી ગયું. આખા શરીરમાં બધી જ જગ્યાએ ચેતાઓ જોડાયેલી હોય જે તાત્કાલિક બધી જ પ્રક્રિયાઓનું નિયમન કરે છે. અંતઃસ્ત્રાવી તંત્ર અંતઃસ્ત્રાવો દ્વારા રસાયણ સંકલન પૂરું પાડે. અહીં ચેતાતંત્ર શેનું? ચેતાઓ દ્વારા. ચેતાતંત્ર ચેતાઓ દ્વારા નિયમન પાડે છે. જ્યારે અંતઃસ્ત્રાવી તંત્ર અંતઃસ્ત્રાવો દ્વારા આ બંને શું પાડે છે? નિયમન કરે છે. શું કરે છે? નિયમન કરે છે અથવા સંકલન પૂરું પાડે છે. તો હવે આપણે આ પ્રકરણની અંદર શું અભ્યાસ કરવાનો છે? આ પ્રકરણની અંદર આપણે જુદા જુદા પ્રકારે માનવના ચેતાતંત્રમાં, આ પ્રકરણની અંદર આપણે માનવનું ચેતાતંત્ર શેનું? માનવ ચેતાતંત્રનો અભ્યાસ કરવાનો છે. આ પ્રકરણની અંદર આપણે માનવ ચેતાતંત્રનો અભ્યાસ કરવાનો છે. તો માનવ ચેતાતંત્રની અંદર આપણે જે તે ચેતાઓ છે ને મનુષ્યના શરીરમાં, એ ચેતાઓનું સહનિયમનની ક્રિયાવિધિ શેની? સહનિયમનની ક્રિયાવિધિ જેવી કે ચેતાઓ દ્વારા ઉર્મિવેગનું વહન, ઉર્મિવેગનું ચેતોપાગમની આરપાર વહન. જો આ ચેતોપાગમ આવ્યું, અહીંયા આપણે ઉર્મિવેગ લખી જ નાખીએ. ઉર્મિવેગ એનું વહન કોની મદદથી? તો કે ચેતોપાગમની આરપાર. ચેતોપાગમ આપણે અગાઉ અભ્યાસ કરશી ત્યારે ખ્યાલ આવશે ચેતોપાગમ કોને કહેવાય. બરાબર, અત્યારે ખાલી આપણે નામ દ્વારા એને જોઈએ છીએ. પછી પ્રતિવર્તી ક્રિયા ની દેહધાર્મિક વિદ્યાનો અભ્યાસ આ ચેપ્ટરની અંદર કરવાનું. તો આપણે આ ચેપ્ટરની અંદર આટલું જોવાનું. આપણે આ ચેપ્ટરની અત્યારે પ્રસ્તાવના જોઈ. શું જોઈ? પ્રસ્તાવના જોઈ. બરોબર છે. તો પ્રસ્તાવના આવા પ્રકારની કંઈક જોવા મળે છે. હવે આપણે મનુષ્યના ચેતાતંત્ર વિશે જોવાનું છે. શું જોવાનું છે? મનુષ્યના ચેતાતંત્ર વિશે જોવાનું. તો ચેતાતંત્ર કોને કહેવામાં આવે, કેવી રીતના વર્કઆઉટ કરે, એના વિશેનો અભ્યાસ કરવાનો છે.
બુક પ્રમાણે જોઈએ ને તો 21.1 પોઈન્ટ નંબર છે. 21.1 ચેતાતંત્ર. બરાબર છે. હવે ચેતાતંત્ર વિશેનો આપણે અભ્યાસ કરીએ. બધા જ પ્રાણીઓનું ચેતાતંત્ર અતિ વિશિષ્ટ કોષોનું બનેલું હોય. હવે બધા જ પ્રાણીઓ છે ને પ્રાણીઓનું ચેતાતંત્ર શેનું બનેલું હોય? પૃથ્વી ઉપર આવેલા બધા જ પ્રાણીઓ ચેતાતંત્ર અતિ વિશિષ્ટ કોષોથી બને છે, જેને આપણે ચેતાકોષો કહીએ છીએ. શું કહીએ છીએ? જેને આપણે ચેતાકોષ કહીએ છીએ. જે આપણા શરીરની વિવિધ ઉત્તેજનાને ઓળખે, ગ્રહણ કરે અને વહન કરે છે. બધા જ પ્રાણીઓની અંદર ચેતાતંત્ર અતિ વિશિષ્ટ કોષોનું બનેલું. એટલે જે પ્રાણીઓની અંદર ચેતાતંત્રનું નિર્માણ થયેલું છે એવા બધા જ પ્રાણીઓની અંદર ચેતાતંત્ર છે વિશિષ્ટ પ્રકારના કોષોનું બનેલું. એવા વિશિષ્ટ પ્રકારના કોષોને ચેતાકોષ કહેવાય. કેવું કહેવાય? ચેતાકોષ કહેવામાં આવે. જે ચેતાકોષ છે વિવિધ ઉત્તેજનાઓને ગ્રહણ કરે છે, એ ઉત્તેજનાને ઓળખે છે, ઓળખીને ગ્રહણ કરે અને વહન કરે જે તે અંગ તરફ અથવા જે તે અંગથી જે તે ભાગ તરફ. આ પ્રકારે એ સંરચનાઓ દર્શાવે છે. હવે આ પ્રકારે જે ઉર્મિવેગને મેળવે છે અથવા ઉર્મિવેગને વહન કરવાનું કાર્ય કરે છે, અથવા હાથમાં દાખલા તરીકે આપણે કંઈ વાગ્યું તો અહીંથી ચેતાઓનો સંદેશો ક્યાં જશે? આપણા મગજમાં. તો એ લઈ ગયું, ગ્રહણ કર્યું. બરાબર છે. અથવા એનું વહન કર્યું તો અહીં ગ્રહણ કર્યું, ત્યાંથી આમ વહન કર્યું, પાછું મગજમાંથી પાછું આ ભાગે લાવે, લાગ્યું, એ ભાગને અહીંથી ખેંચીને દૂર કરી લે. તો એવું કંઈક કાર્ય છે એ આપણું ચેતાતંત્ર કરે છે. હવે ચેતાતંત્ર છે ને એના મૂળભૂત 3 કાર્ય છે. ચેતાતંત્રના મૂળભૂત કેટલા કાર્ય? ચેતાતંત્રના મૂળભૂત 3 કાર્ય છે. ચેતાતંત્રના મૂળભૂત 3 કાર્ય કરે છે. તો કયા કયા 3 કાર્ય કરે છે ચેતાતંત્ર મૂળભૂત રીતના? તેમાં પહેલું જોઈએ, બાહ્ય અને આંતરિક વાતાવરણમાંથી સંવેદી ઉત્તેજનાઓ ચેતાઓ દ્વારા ગ્રહણ કરી અને મગજને મોકલે. હવે કેવું કીધું? બાહ્ય અને આંતરિક વાતાવરણમાંથી સંવેદી ઉત્તેજનાઓ ચેતા દ્વારા શું થાય છે? ગ્રહણ થાય છે. ચેતા દ્વારા ગ્રહણ કરી મગજને મોકલે છે. તો આપણે હજી હમણાં જ કીધું કે આપણા હાથમાં એ કાંઈ વાગ્યું, એ વાગેલો સંદેશો ચેતાઓ દ્વારા ગ્રહણ કરી અને ક્યાં? હાથમાંથી મગજમાં. એટલે દાખલા તરીકે હાથમાંથી ક્યાં લઈ જાય છે? મગજમાં. હાથમાં વાગે ત્યારે કોનું વહન કરે છે? ચેતાઓ દ્વારા વહન થાય. શું વહન થશે? સંદેશા. શેના? હાથમાં વાગ્યું એના. ક્યાં લઈ જાય છે? આપણા મગજમાં. ક્યાંથી? હાથમાંથી મગજ તરફ લઈ જાય છે. તો આ પ્રકારે સંદેશાઓની આપ લે કરે. આ પહેલું કાર્ય.
બીજું કાર્ય. હવે બાહ્ય અને આંતરિક વાતાવરણ એટલે શું? બાહ્ય એટલે બહારનું વાતાવરણ. તો આપણે હાથમાં વાગ્યું ને બાહ્ય વાતાવરણ થયું. કેવું? બાહ્ય. કે બહારના વાતાવરણમાં ઠંડી લાગે છે, ગરમી લાગે છે, તડકો લાગે છે, હાથમાં કોઈ બટકું ભર્યું કે કીડી કઈડી, આ બધી સંરચનાઓ છે એ બાહ્ય વાતાવરણની થઈ. આંતરિક વાતાવરણ એટલે શું? આપણા શરીરની અંદર. આપણા શરીરની અંદર એટલે આપણે દાખલા તરીકે પેટમાં દુખ્યું તો એ શરીરની અંદરનું વાતાવરણ થયું. કોઈ એવી ઉલટીની ઘટના થઈ કે અથવા અંદર કોઈ એવું વાયુઓની આપલે થાય છે તો એ બધું આંતરિક વાતાવરણમાંથી સંદેશાઓને ગ્રહણ કરીને ક્યાં મોકલે છે? આપણે બાહ્ય વાતાવરણ લખ્યું. એવી જ રીતના આંતરિક વાતાવરણની અંદર પણ જોવા મળે છે. પછી બીજી પ્રક્રિયામાં શું કરશે? તો કે મગજ દ્વારા ઉત્તેજનાની માહિતી બાબતે ક્રિયાવિધિ થાય છે. મગજ દ્વારા ઉત્તેજનાની માહિતી બાબતે ક્રિયાવિધિ. તો આ મગજ છે, એમાં ઉત્તેજના આવી, હાથમાં કંઈક વાગ્યું, એવો સંદેશો આવ્યો તો એની ક્રિયાવિધિ કરે. શું ક્રિયાવિધિ? એના વિશે વિચારશે. શું લાગ્યું, કેવી રીતના થયું, ત્યારે શું કરવું, આ બધું બીજા પોઈન્ટમાં કરે. પછી ત્રીજી મૂળભૂત કાર્યની અંદર, તો ત્રીજા કાર્યમાં મગજમાંથી મળતી ઉત્તેજનાની પ્રતિક્રિયાઓ ઉર્મિવેગ સ્વરૂપે શરીરના ભાગો અથવા કોષો તરફ જાય. હવે ત્રીજી કાર્ય મૂકે છે મગજમાંથી મળતી ઉત્તેજના. ક્યાંથી? મગજમાંથી મળતી ઉત્તેજના ક્યાં જશે? પ્રતિચારી અંગ અથવા જે તે શરીરના ભાગ અથવા શરીરના કોષો તરફ એ ઉત્તેજના જશે. તો હાથ તરફ જ પાછી ઉત્તેજના જશે. તો અહીં શું મળ્યું? તો મગજમાંથી શું મળ્યું? ઉત્તેજનાની પ્રતિક્રિયાઓ મળી. મગજમાંથી મળતી ઉત્તેજનાની પ્રતિક્રિયાઓ કેવા સ્વરૂપે હશે? ઉર્મિવેગ સ્વરૂપે. એટલે આવું ઉર્મિવેગનું વહન થાય છે શરીરના અન્ય ભાગમાંથી. મગજમાંથી શરીરને અહીંથી ઉલટું, આ દિશામાં હતું એ આ દિશામાં થઈ ગયું એટલે અહીં મગજ આવ્યું, અહીં હાથ આવ્યું, તો આ મગજમાંથી હાથ તરફ આવે છે. તો આવી રીતના 3 પ્રકારે મૂળભૂત કાર્ય કરે છે. બીજા પોઈન્ટમાં એનું પૃથ્થકરણ કરે છે. બરાબર છે? તો આ પ્રકારે સંરચનાઓ એની જોવા મળે છે. હવે આપણે ચેતાતંત્રની વાત કરીએ તો જુદા જુદા સજીવોમાં કેવા પ્રકારનું ચેતાતંત્ર જોવા મળે છે? તો એ આપણે જુદા જુદા સજીવોની અંદર જોઈએ. નીચલી કક્ષાના અપૃષ્ઠવંશીઓમાં ચેતાકીય વ્યવસ્થા ખૂબ જ સરળ હોય. શેમાં કીધું? અપૃષ્ઠવંશીઓમાં. નીચલી કક્ષાના અપૃષ્ઠવંશીઓ, હાઇડ્રા જેવા. નીચલી કક્ષાના અપૃષ્ઠવંશી નીચલી કક્ષાના અપૃષ્ઠવંશીઓમાં ચેતાકીય વ્યવસ્થા ખૂબ જ સરળ હશે. એટલે એ ચેતાઓની ગોઠવણીની વાત કરેલી. કેવી હશે? સરળ. ઉદાહરણ સ્વરૂપે હાઇડ્રામાં, હાઇડ્રાનું ચેતાતંત્ર કેવું હશે? તો કે હાઇડ્રાનું ચેતાતંત્ર છે ને એ ચેતા જાલિકા સ્વરૂપે હશે. કેવું? ચેતા જાલિકા સ્વરૂપે હોય છે. એટલે ચેતાઓનું જાળવું હોય, બીજું કંઈ હોય નહીં એમાં. ત્યારબાદ જોઈએ કીટકોનું ચેતાતંત્ર સારી રીતના આયોજન પામેલું હોય. શેનું? કીટકોનું ચેતાતંત્ર સારી રીતના આયોજન પામેલું હોય છે. જેમ કે કીટકોની અંદર મગજ આવેલું હોય. શેનું બનેલું હોય? મગજ છે એ ચેતાકંદોનું. આપણે વંદાનો અભ્યાસ કર્યો તેમાં આવ્યું હતું. અને ચેતા પેશીનું.
બનેલું છે. તો કીટકોનું ચેતાતંત્ર આ રીતના સારી રીતના વિકસિત થયેલું જોવા મળે છે. ત્યારબાદ હવે આપણે આગળની સંરચના જોઈએ. તો આગળની સંરચનાની અંદર પૃષ્ઠવંશીઓમાં આવશે. પૃષ્ઠવંશીઓમાં ચેતાતંત્ર ખૂબ જ સુવિકસિત હોય છે. કેવું હશે? સૌથી વધારે વિકસિત જોવા મળે છે. તો આ પ્રકારે જુદા જુદા સજીવોની અંદર જોવા મળે છે ચેતાતંત્ર. બરોબર છે. સૌપ્રથમ ચેતાતંત્ર છે એ કોષ્ઠાંત્રી સમુદાયમાં જોવા મળ્યું હતું. શેમાં? કોષ્ઠાંત્રી સમુદાયમાં ચેતાતંત્ર છે ચેતાજાલિકા સ્વરૂપે જોવા મળ્યું હતું. પછી પૃથુકૃમિ સમુદાયમાં જોવા મળ્યું હતું, ચેતાકડીય સ્વરૂપે હતું અને પાચન માર્ગને ફરતે વીંટળાયેલું હતું. પછી નુપુરક સમુદાયમાં જોવા મળ્યું, જેમાં આપણે અળસિયામાં કીધું હતું. કેવું? ચેતાકંદો અને બેવડા વક્ષ ચેતારજ્જુ સ્વરૂપે જોવા મળ્યું હતું. તો આ પ્રકારે ધીમે ધીમે ચેતાઓ છે એની સંરચનાઓ જોવા મળે છે. હવે એથી આગળનો આપણે અભ્યાસ કરીએ તો જુદા જુદા સજીવોની અંદર જુદા જુદા પ્રકારે આની અરેન્જમેન્ટ અથવા ગોઠવણી છે એ આપણે જોવા મળતી હોય છે. તો આની ગોઠવણી અને અરેન્જમેન્ટ કઈ રીતના જોવા મળે છે એના પહેલાં આપણે જોઈએ તો હવે આપણે માનવના ચેતાતંત્રનો અભ્યાસ કરવાનો છે. શેનો? માનવના ચેતાતંત્રનો અભ્યાસ કરવાનો છે. હવે આપણે આ ચેપ્ટરની અંદર માનવનું ચેતાતંત્ર અભ્યાસ કરશે એટલે આપણે એને 21.2 બુક પ્રમાણે જોઈએ. 21.2 માનવ ચેતાતંત્ર હ્યુમન ન્યુરલ સિસ્ટમ. માનવનું ચેતાતંત્ર છે ને એ 2 ભાગમાં વિભાજિત થયેલું. કેટલા ભાગમાં? માનવનું ચેતાતંત્ર 2 ભાગનું બનેલ છે અથવા વિભાજિત થયેલું છે 2 ભાગમાં. તો કયા કયા 2 ભાગમાં વિભાજિત થયેલું છે? પહેલું મધ્યસ્થ ચેતાતંત્ર. કેવું? મધ્યસ્થ ચેતાતંત્ર. અને બીજું પરિઘવર્તી ચેતાતંત્ર. આવા 2 ભાગમાં ડિવાઈડ થયેલું, મધ્યસ્થ અને પરિઘવર્તી. મધ્યસ્થ ચેતાતંત્ર છે ને એને આપણે શોર્ટમાં નામ લખીએ CNS. સી એટલે સેન્ટ્રલ, એન એટલે ન્યુરલ સિસ્ટમ, સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ CNS, અને આને PNS પેરીફેરી નર્વસ સિસ્ટમ કહેવામાં આવે છે. આ બેના શોર્ટ ફોર્મ છે. બરોબર છે. હવે આ બેને આપણે થોડુંક ડિટેલમાં અભ્યાસ કરીએ. અહીં થોડુંક ડિટેલમાં, પછી જ્યારે મગજનો અભ્યાસ કરશે ને ત્યારે વધારે ડિટેલમાં અભ્યાસ કરશે. ચાલો, પહેલું CNS વિશેનો અભ્યાસ કરીએ. CNSમાં કોનો સમાવેશ થાય? CNS મધ્યસ્થ ચેતાતંત્ર છે. એની અંદર મનુષ્યના મગજ અને કરોડરજ્જુનો સમાવેશ થાય છે. એટલે મનુષ્યના મગજથી લઈ અને કરોડરજ્જુ સુધીના ભાગને મધ્યસ્થ ચેતાતંત્ર કહેવામાં આવે છે. ચાલો, તે માહિતીનું પૃથ્થકરણ અને નિયંત્રણનું સ્થાન છે. તો આ CNS છે શું છે? CNS છે એ કોઈ પણ માહિતી આવે ને એ માહિતીનું પૃથ્થકરણ કરે છે. શું કરે છે? માહિતીનું પૃથ્થકરણ કરે છે અને એનું નિયંત્રણ કરે છે. નિયંત્રણનું સ્થાન છે. એટલે આપણા શરીરમાંથી શરીરના કોઈ પણ અવયવ, અંગ
અથવા જે તે ભાગમાંથી જે માહિતી આવે છે માહિતીનું પૃથ્થકરણ મધ્યસ્થ ચેતાતંત્ર કરે અને પૃથ્થકરણનું નિયમન પણ ત્યાં જ કરવામાં આવે છે. હવે આવું CNS પ્લસ PNS બંને સાથે જોડાય અને આપણા શરીરનું શું બનાવે છે? આપણા શરીરની બધી જ ચેતાઓ બનાવે છે. આ બંને સાથે જોડાય અને આપણા શરીરનું ચેતાતંત્ર બનાવે છે. ચાલો હવે એથી આગળ આપણે જોઈએ PNS. તો PNS ચેતા છે એના બે પ્રકાર છે. PNS ચેતાતંતુઓ બે પ્રકારના હોય. કયા કયા બે પ્રકારના હોય એના વિશેનો અભ્યાસ કરીએ. પહેલું એ નામ આપીએ આપણે. અંતર્વાહી તંતુઓ અને બી બહિર્વાહી તંતુઓ. આવા બે તંતુઓનો બનેલો હોય છે. તો સૌપ્રથમ આપણે પહેલું જોઈએ. અંતર્વાહીની ચેતાઓ ઉર્મિ વેગનું વહન પેશી અંગોથી CNF તરફ કરે. આ પહેલું એ. અંતર્વાહી તંતુઓ શું કરે છે? ઉર્મિ વેગનું વહન ક્યાંથી? પેશી, કોષ કે અંગોમાંથી ઉર્મિ વેગનું વહન ક્યાં કરશે? આપણા CNS એટલે મધ્યસ્થ ચેતાતંત્ર તરફ કરે છે. શેનું વહન? ઉર્મિ વેગનું વહન શરીરના જે તે ભાગમાંથી ક્યાં થાય છે? મધ્યસ્થ ચેતાતંત્રમાં. કઈ બાજુ? મધ્યસ્થ ચેતાતંત્રમાં વહન કરે છે શરીરના જે તે ભાગમાંથી. એને અંતર્વાહિની એટલે સંદેશાઓને ક્યાં લઈ આવે? બહારથી અંદર. અંતર્વાહિની એટલે અંદરથી બહારથી અંદર એટલે જે તે ભાગમાંથી મગજ તરફ જે સંદેશા ચેતા લઈ જાય એને અંતર્વાહિની કહેવાય. પછી બી આવે છે બહિર્વાહિની. બી બહિર્વાહિની તંતુઓ. તો બહિર્વાહિની તંતુઓ છે ને એ મગજમાંથી એટલે CNS મધ્યસ્થ ચેતાતંત્રમાંથી ઉર્મિ વેગને ક્યાં લઈ જશે? ઉર્મિ વેગનું વહન કઈ બાજુ કરશે? જે તે અંગ, કોષો અથવા પેશી તરફ કરે અથવા પ્રતિચારી ભાગ બાજુ ઉર્મિ વેગનું વહન કરે. એટલે આ મગજમાંથી સંદેશાને શરીરના જે તે અંગ તરફ લઈ જાય અને આ જે તે શરીરના અંગમાંથી મગજ તરફ સંદેશો એટલે અંગમાંથી જે મગજ તરફ સંદેશો લઈ જાય એટલે કે મધ્યસ્થ ચેતાતંત્ર તરફ એને અંતર્વાહિની ધમનું કહેવાય. એટલે અંદર સંદેશો લઈ જાય અને મધ્યસ્થ ચેતાતંત્રમાંથી સંદેશાને જે તે અંગ તરફ લઈ જાય તો એને બહિર્વાહિની ધમની કહેવાય. એટલે બહારની તરફ સંદેશો લઈ ગયો. તો આ બે પ્રકાર એની ચેતાઓ જોવા મળે છે. સોરી વચમાં ધમની બોલાઈ ગયું હતું પરંતુ એ ચેતાઓ કહેવામાં આવશે. બહિર્વાહિની ચેતાઓ અને અંતર્વાહિની ચેતાઓ આવે. અંતર્વાહિની ચેતાઓ છે એ સંદેશાને મધ્યસ્થ ચેતાતંત્રમાં લઈ જાય છે જ્યારે બહિર્વાહિની તંતુઓ છે એ મધ્યસ્થ ચેતાતંત્રમાંથી સંદેશાને જે તે અંગ તરફ લઈ જાય છે. હવે PNS છે ને એને બે ભાગમાં વિભાજિત કરવામાં આવે. આ એના તંતુની વાત કરી. હવે PNSના બે ભાગ. PNSના બે ભાગો છે. કયા કયા બે ભાગો છે? પહેલો ભાગ એનો દૈહિક ચેતાતંત્ર અને એનો બીજો ભાગ સ્વયંવર્તી ચેતાતંત્ર. ચાલો દૈહિક ચેતાતંત્ર એટલે શું?
શરીરના વિવિધ અંગો સાથે જોડાયેલું એવું, જે આપણા મગજની મદદથી નિયમન થતું હોય એવું. દૈહિક ચેતાતંત્રમાં ઉર્મિવેગને સીએનએસથી કંકાલ સ્નાયુ તરફ પ્રસરાવે છે. હવે આમાં ઉર્મિવેગ કઈ બાજુ જશે? સીએનએસથી. આ પહેલું, બરોબર. એમાં ઉર્મિવેગ કઈ બાજુ? સીએનએસથી આપણા કંકાલ સ્નાયુ તરફ કોણ જાય છે? ઉર્મિવેગ એ દિશામાં જાય. જ્યારે સ્વયંવર્તી ચેતાતંત્રમાં ઉર્મિવેગ સીએનએસથી ઐચ્છિક અનૈચ્છિક અંગો, એટલે આપણા આ દૈહિક ચેતાતંત્ર આપણી ઈચ્છા મુજબ કાર્ય કરે. હાથ ઊંચો કરો તો હાથ ઊંચો કરીએ, પગ ઊંચો કરો તો પગ ઊંચો થાય, એ પ્રમાણે. જ્યારે સ્વયંવર્તી ચેતાતંત્ર છે ને એ સીએનએસ એટલે મધ્યસ્થ ચેતાતંત્રમાંથી જે સંદેશો મોકલે છે ને એ કેવા અંગો તરફ? અનૈચ્છિક અંગો, એટલે આપણી ઈચ્છા પ્રમાણે કાર્ય નથી કરતા એવા, એટલા માટે એને કેવા કીધા? અનૈચ્છિક અંગો તરફ શેનું વહન કરે છે? ઉર્મિવેગનું વહન કરે છે. અનૈચ્છિક અંગો એટલે આપણા પાચન તંત્ર, આપણું હૃદય, બરોબર છે, પાચનના કોષ્ઠાંતરી ભાગો, આપણું હૃદય, આ બધા છે એ અનૈચ્છિક અંગો છે, એની તરફ વહન કરશે. અને આ ઐચ્છિક અંગો તરફ વહન કરે છે. એટલા માટે દૈહિક ચેતાતંત્ર અને સ્વયંવર્તી, આમાં આપણી કોઈ ઈચ્છા પ્રમાણે કાર્ય નથી થતું, આમાં આપણી ઈચ્છા પ્રમાણે કાર્ય થાય છે. એના સિવાય સ્વયંવર્તીની અંદર જે લીસા સ્નાયુઓ તરફ વહન કરે, શરીરના કેવા સ્નાયુ? અનૈચ્છિક અંગો અથવા લીસા સ્નાયુ તરફ વહન કરે છે. સ્વયંવર્તી છે ને એની અંદર ચેતાતંત્ર આગળ, સ્વયંવર્તી ચેતાતંત્ર આગળ બે પ્રકારની ચેતાઓ જોવા મળે. અને સ્વયંવર્તીને કેટલામાં? બે ભાગમાં. પહેલું, એમાં બે પ્રકારની ચેતાઓ આવેલી છે સ્વયંવર્તી ચેતાતંત્રમાં: અનુકંપી ચેતાતંત્ર અને બીજું પરાનુકંપી ચેતાતંત્ર. આપણે અનુકંપી ને પરાનુકંપી ચેતા ભણી ગયા, એના વિશેની વાત કરેલી છે. તો આ બંને પ્રકારો કેના છે? ચેતાઓના, સ્વયંવર્તી ચેતાઓના પ્રકાર જોવા મળે. એમાં બેમાં વર્ગીકૃત કરવામાં આવે છે. આના સિવાય કોષ્ઠાંતરી કે અંતરંગીય ચેતાતંત્ર, જે પરિઘવર્તી ચેતાતંત્રનો ભાગ છે, જેમાં ચેતાઓ, તંતુઓ, ચેતાકંદો અથવા જાલિકાઓ કે જે ઉર્મિવેગને મધ્યસ્થ ચેતાતંત્રથી અંતસ્થ અંગો સુધી અને અંતસ્થ અંગોથી મધ્યસ્થ ચેતાતંત્ર સુધી પ્રવાસ કરાવે, તે આખા સંકુલ બનાવે છે. એટલે આપણે એકાબીજા અંગોની વાત કરી. અહીં શું કીધું? આપણા કોષ્ઠાંતરી કે અંતરંગીય ચેતાતંત્ર એટલે આપણા અંગો છે, બરોબર છે. આ અંગોમાંથી, એટલે પરિઘવર્તી વિસ્તારના અંગો થયા, આ અંગોમાંથી જે તે સંદેશો છે ને એ ક્યાં જાય છે? મધ્યસ્થ સીએનએસમાં જાય છે, બરોબર. અથવા સીએનએસમાંથી ક્યાં જાય છે? અંગો તરફ જાય છે. આવી પ્રતિવર્તી ક્રિયાઓ કરે છે. તો આ કોની મદદથી થાય છે? આવું આખું આવું સંકુલ રચાય છે. અંતસ્થ અંગોની મધ્યસ્થ ચેતાતંત્ર સુધીનો પ્રવાસ, અંગો અને અંતસ્થ અંગોથી, આમ બે અંગોથી મધ્યસ્થ ચેતાતંત્ર અને મધ્યસ્થ ચેતાતંત્રથી અંગો તરફ આખો આ પ્રવાસ છે ને એ જુદી જુદી સંરચનાઓ ભેગી મળે છે. જેમ કે આપણા શરીરની ચેતાઓ, એની સાથે ચેતાના તંતુઓ, ચેતાકંદો, જાલિકાઓ, આ બધું જ ઉર્મિવેગનું વહન અંગોથી મધ્યસ્થ ચેતાતંત્ર અને મધ્યસ્થ ચેતાતંત્રથી અંગો તરફ કરે છે. અને જાલિકાઓને ઇંગ્લિશમાં પ્લેક્સસ કહેવાય. કેવું કહેવાય? પ્લેક્સસ. અમુક સમયે એમસીક્યુમાં પૂછે તો કામ આવે. તો આવું આખું સંકુલ બન્યું. આવું બન્યું, આખું સંકુલથી બનેલું હોય છે. એટલે આપણું ચેતાતંત્ર આવું એક સંકુલ સ્વરૂપે જોવા મળે છે. તો આ પ્રકારે માનવની અંદર એના ચેતાતંત્રની સંરચના છે એ જોવા મળે છે. તો આવા પ્રકારે મનુષ્યનું ચેતાતંત્ર છે એ આપણને જોવા મળશે. હવે આપણે મનુષ્યના ચેતાતંત્ર વિશેનો અભ્યાસ કરીશું. એમાં જોવા મળતું એનું ચેતાતંત્ર વિશેનો આવતા લેક્ચરમાં અભ્યાસ કરશે. આજે આપણે ખાલી એના ચેતાતંત્ર વિશેની બેઝિક માહિતી અને આ ચેપ્ટરનું ઇન્ટ્રોડક્શન વિશેનો અભ્યાસ કર્યો. તો આજનો લેક્ચર આપણે વિદ્યાર્થી મિત્ર આટલે સુધી રાખીએ. આવતા લેક્ચરમાં ચેતાકોષો વિશેનો અભ્યાસ કરશું. અસ્તુ.